આજે ડેલી વ્લોગનો ડે 8 આજે આપણે અત્યારે તો ઘરે છીએ પણ નીચે જવાનો વિચાર હતો પણ અત્યારે કંટાળો ચડે છે તે હવે બેઠા છીએ ઘડીક વાર બેઠીએ પછી થોડીક વાર નીચે જઈએ. અરે કેમ છે દિનેશભાઈ? હા હાર્દિક આવી ગયો છે તો થોડીક વાર હાર્દિક ટાઈમ પાસ કરી લેવા. હું હતું ના ભાઈ યાર મને કંટાળો ચડતો હતો. હું તારી હાટું એક ટાઈમ પાસ હતું ગિફ્ટ લાવ્યો છું. લે ટાઈમ પાસ તો ગિફ્ટ થોડી કોઈ યાર. ના યાર બહુ મસ્ત છે આ જોઈને તને બહુ મજા આવશે. તું એમ હાચું આની પેલા તુષારે એક કમર આપી દે ઈ તો મને બહુ ગમી તો કાતરા વાળી હતી. આઈ તને બહુ ગમશે. બધાને ખબર છે આઈ તને બહુ ગમશે. હા તો હું લાવ્યો છું ગિફ્ટ મારી માટે. ઈ તારે ગોતવું પડશે તારી હાથે. હાલે આ પેલી ગિફ્ટ અને હું જાઉં છું હવે તો મળવી પછી ક્યારેક બીજા વ્લોગમાં. હું અત્યારે જાઉં છું. હાર્દિક ગિફ્ટ દઈને તો વયો ગયો છે પણ હવે હું ખબર હાર્દિકે હું દીધી હશે પણ હાર્દિકે જે દીધી હશે એ સારી થશે પણ બહુ મગજ હું કેવું તમને ન મજા આવે. આમ મજા આવે પણ આમ થકવાડી દે એવી ગેમ છે. હવે પેલી ગિફ્ટ જોઈએ આપણે શું છે પેલી ગિફ્ટમાં. પેલી ગિફ્ટ છે જો પેલી ગિફ્ટમાં જ સ્કેમ કરવાનું ગયું જોયું ને તમે. પહેલી જ ગિફ્ટમાં સ્કેમ. ચિઠ્ઠી છે. આ ચિઠ્ઠીની અંદર લખ્યું છે જ્યાં આપણે સૂઈએ છીએ ત્યાં બીજી ગિફ્ટ છે. હવે સૂઈએ છીએ ને તો આપણે જો એક નીચે સૂઈએ એક બેડ ઉપર સૂઈએ અને એક આપણે અંદરના રૂમમાં સૂઈએ પણ હવે મન તો નથી લાગતું કે એને અંદરના રૂમમાં મૂકીએ છીએ કારણ કે હું ઘરે આવ્યો એની પહેલાં એ આવ્યો હતો પણ એને અંદરના રૂમમાં જવાની મેં જ ના પાડી હતી અને રસોડામાં જવાની પણ મેં જ ના પાડી હતી એટલે અંદર તો નહીં જ ગયો હોય અંદર તો ગિફ્ટ જ નહીં મૂકી હોય એટલે આપણે ટ્રાય એવું મને તો એવું જ લાગે છે અહીંયા હશે કદાચ એટલે અહીંયા જ હશે. ફટાફટ ખોળી કરી આપણે બીજા મળી ગઈ પહેલી ટ્રાયમાં મળી ગઈ. કંઈક લાગે છે હવે હોય તો સારું છે. બીજી વાર સ્કેમ યાર. આછી ચિઠ્ઠી છે. હું સર ચિઠ્ઠીમાં જોઈએ દાંત કાઢતું ઓશીકું. હવે દાંત કાઢતું ઓશીકું કાંક હમણાં જ કાંક જોયું. યાદ છે હું ભૂલી જાઉં છું. દાંત કાઢતું ઓશીકું આમાં શું હશે? આમાં કઈ જગ્યાએ આ દાંત કાઢતું ઓશીકું તો છે. હવે હું કરશું અહીંયા કઈ આ પેટની પાછળ હશે એવું લાગે છે મને. પેટની પાછળ છે નહીં. હવે કાંઈક ખાવા મળે તો કરવા જ પડશે. અરે નહીં જો ઝીપ તૂટલી છે. હવે કાંઈક અંદર લાગે છે ખરી. મળે તો સારું છે કે કોઈ તો જોઈએ. હા મળી ગયા. આમાં સ્કેમ જ થાય છે હજી પાછી આપણને ચિઠ્ઠી મળી છે. હજી ચિઠ્ઠીમાં છે જેમાં છે પેન અને પેન્સિલ. એટલે હવે જેમાં પેન પેન્સિલ હશે ને એમાં તો હવે પેન પેન્સિલ તો એક જ જગ્યાએ હોય અહીંયા. આની સિવાય કઈ પેન પેન્સિલ તો હોય ને. રાખવાની એ તો નહીં. હવે શું છે આ લાગે છે આ તો ગણિત કામ લીધું છે. અંદર કઈ છે જ નહીં. અઘરું ટાસ્ક આવી ગયું છે આપણી પાસે. છે તો છે ક્યાં હાલો હવે અહીંયા હજી એક મળી ગઈ છે. હવે જ્યાં આપણે બેસીએ છીએ હવે આ તો આટલું હેલું છે યાર. હવે યાર કેવા યાર બેસીએ છીએ આ મળી ગઈ યાર. મેરા ભાઈ બી હોશિયાર બન ચુકે. જ્યાં જોઈએ છીએ ટાઈમ. હવે આપણે મોબાઈલમાં ટાઈમ જોઈને ઘડિયાળમાં ટાઈમ જોઈને ઓલી ઘડિયાળમાં ટાઈમ જોઈએ
અહીંયા તો 3 જગ્યાએ ટાઈમ જોઈ શકાય એવું છે. ચાર્જિંગમાં છે ફોન, એમાં જોઈ શકીએ. પણ હવે જો કદાચ તો આમાં જશે મને એવું લાગે છે. તો પેલા આમાં જોઈ લઈએ. નહીં, અહીંયા ખબર તો છે જ નહીં, તો આમાં તો એ મૂકી જ નહીં. કે મૂક્યું હોય તો ઘડિયાળમાં. પેલા આ ઘડિયાળમાં જોઈએ. અહીંયા કાંઈ છે નહીં ને, એને દેખાડું. કાંઈ છે નહીં, જોઈએ આપણે નીચે વાળી. કશું છે આવાજ કેમ થઈ ગયો? આમાં કશું છે જ નહીં. હવે આ બીજી ઘડિયાળ, આમાં તો હોવું જ જોઈએ. બોલો, જોઈએ આપણે પ્લીઝ યાર. આમાં નીકળી જાય તો સારું હોય યાર. જોઈ લ્યા, અંદાજા સૈનિક આવ્યું. ઓકે, એટલે હવે તમને આમાં ચિઠ્ઠી મળી ગઈ છે. આમાં લખ્યું છે જ્યાં કરીએ છીએ દર્શન. તો આપણે દર્શન તો મંદિરમાં જ કરીએ. પણ હવે આમાં એક બહુ મોટો રેર કેસ થયો છે. કારણ કે જો અહીંયા ફોટા પાછળ જોવું પડશે આપણે. કારણ કે જ્યાં કરીએ છીએ દર્શન, આપણને ક્લુ મળ્યો છે જ્યાં કરીએ છીએ દર્શન. આમાં બહુ અઘરું પડશે. બધી મૂર્તિને આખી કરશું કાં તો સાઈડમાં મૂક્યું છે એને. મને તો એવું જ લાગે સાઈડમાં. કારણ કે જો મૂર્તિ ઊભી તો ન જ કરીએ. જોઈએ આપણે અહીંયા ભગવદ્ ગીતા છે. એકદમ નામ બોક્સ છે, ખબર નહીં આમાં હશે. ચેક કરી લઈએ, બોક્સમાં ચેક કરીએ. હા છે, ચિઠ્ઠી છે, મળી ગયો. હજી એક નવો ક્લુ મળી ગયો. આ છે જ્યાંથી સળગાવીએ દિવાસળી. સળગાવીએ એટલે બાકસ જ બને. બાકસ તો છે, અહીંયા એક જ બાકસ છે. સૌથી મોટું ક્લુ, એક જ ઝટકામાં મળવાવાળું. સૌથી મજા આવી ગઈ. એક જ બાકસ છે, એ અહીંયા છે. એમાંય કહી દીધું જે દિવાસળી, એમ કીધું જ ને સળગાવીએ તો હજી રસોડામાં ગોતવા જાય, પણ એને દિવાસળી મેન્શન કરી નાખ્યું. એ બહુ મોટી ભૂલ થઈ ગઈ એની. હવે આપણે જોઈએ છીએ શું કરશે. બાકસની અંદર આ બાજુ તો નથી, હોય તો આ છે એની અંદર પણ છે. હવે જોઈએ. નોકલું છે જ્યાં વસે છે બાપા સીતારામ. બાપા સીતારામ ક્યાં વસે છે? એ ભગવાન મંદિરમાં વસતા હશે. ચાલો તમે બાપા સીતારામ મંદિરમાં વસે. એને ચિઠ્ઠી લખવામાં મિસ્ટેક થઈ છે કે શું? બાપા સીતારામ તો મંદિરમાં છે જ નહીં. આ ફોટામાં હશે, ફોટામાં નથી. આ મળી ગયા. ચાલ આ રે બાપા સીતારામ ને એની માથે ચિઠ્ઠી. જ્યાં આપણે સૂઈએ છીએ ત્યાં બીજી ગિફ્ટ. દરવાજા પાસે પડી છે ગિફ્ટ ફાઇનલ. તો હવે આપણે જોઈએ દરવાજા પાસે. હવે દરવાજા તો કેટલાય બધા છે. અહીંયા છે પણ એણે કીધું નથી કે કયા દરવાજા. પણ જો હાર્દિક ત્યાંથી જ આવ્યો હતો અને એ ત્યાં કદાચ મૂકીને ગયો હોય. આપણે જોઈએ. ફાઇનલ ગિફ્ટ ફાઇનલી મળી ગઈ છે આપણને ફાઇનલ ગિફ્ટ. ચાલો તમને દેખાડો ફાઇનલ ગિફ્ટમાં શું છે. ચાલો. ઓ વાવ, આજની ગિફ્ટ પણ એટલી જ મજા આવી જ્યારે મેં કાતરા જોયા હતા. એટલે એવી મજા આવી હતી, આજે એટલી જ મજા આવે છે. આમાં ગિફ્ટ ભલે નાની છે, એક કલર બોક્સ છે, બ્રશિસ છે અને 500 રૂપિયાની એક નોટ છે. ભલે ગિફ્ટ નાની છે પણ બહુ દિલને મજા આવી ગઈ. કારણ કે એને જે ક્લુ રીતે આપણી આવ્યા પહેલાં એને જે ચિઠ્ઠી મૂકી હતી એ બધો કાર્યક્રમ કરવો ખૂબ જ અઘરો છે. એટલે માઇન્ડસેટવાળી ગેમ છે. આમ બહુ મજા આવી ગઈ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? પણ એની પહેલાં આપણે હાર્દિકભાઈને થેન્ક યુ કહી દઈએ. હાર્દિકભાઈ થેન્ક યુ સો મચ. આજની ગિફ્ટ મને ખૂબ જ વધારે પડતી ગમી.
થેન્ક યુ હાર્દિકભાઈ. કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.